માતા જીરાફની વાતો ક્યાંક આપણે સાંભળી છે। જીરાફ જ્યારે બચ્ચાને જન્મ આપે એટલે જીરાફ હાઈટ વાળું છે, બચ્ચું જેવું જન્મે નીચે પડે એટલે માતા જીરાફ એના બચ્ચાને લાત મારે। હવે બાળક જન્મ્યું હોય તરત તો વાલ કરવું જોઈએ, લાત મરાય? લાત મારે, બચ્ચું લાત સહન કરી લે, ઊભું ન થાય એટલે ફરથી કિક મારે। લાત પડી એટલે બચ્ચાને એમ થયું કે ઊભા થવું પડશે, નહીં તો ત્રીજી પડશે, એટલે બચ્ચું ઊભું થાય, હજી ચોથી કિક મારે એટલે બચ્ચું ચાલીને ત્યાંથી દૂર જવા જાય। પ્રશ્ન થાય કે તાજા જન્મેલા બાળકને માતા જીરાફ લાત કેમ મારે છે? માતા જાણે છે કે અત્યાર સુધી મારા પેટમાં હતું એટલે સિંહ આવતો કે વાઘ આવતો ત્યારે હું ભાગતી એટલે ભેગી એની રક્ષા થઈ જતી, હવે પેટમાંથી બહાર નીકળ્યું છે એટલે જાતે એને દોડતા શીખવું પડશે એટલે લાત મારે છે। ફર્સ્ટ સી કિક્સ ધેન શી લિક્સ, પહેલા એ લાત મારે છે ને પછી એ લાડ કરે છે। એટલે સંતાનોને થોડી કેળવણી માતા જીરાફ જેમ આપે છે ને એમ કેળવણી આપવાની।